ને તરસ લાગી તો ચાલો તો હું વિચારતી હતી કે હું આ લઈ લઉં. આ કેવું હશે છે ને દુબઈના કપડાં ખબર નથી કે એની પ્રાઇસ એવી છે ને જોઈએ તો એમ કંઈક લેવું છે ન લેવું મૂકી દઉં. So hi everyone, good morning, welcome back to our new vlog. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. મતલબ અત્યારે હું આવી છું મોલમાં એન્ડ રાજુ પણ છે સાથે. હાય ગાઈસ, કેમ છો બધા? આજ તમને બધાને બહુ ગુડ ન્યૂઝ દેવાની છું મસ્ત. એન્ડ મારી જર્ની આજ જવાની છે બીજી જગ્યાએ. એમાં એવું છે કે અત્યારે અમે જઈએ છીએ શોપિંગ કરવા એન્ડ શોપિંગ કરતાં પહેલાં જ્યાં વિચાર આવ્યો કે ચાલો અહીંથી કંઈક લેતા જઈએ ને તરસ લાગી તો ચાલો તો હું વિચારતી હતી કે હું આ લઈ લઉં. આ કેવું હોય છે દાડમવાળું? હા આ મસ્તી આ જગ્યા મોત વાળો મસ્ત યાર. છે તો આ આપણે ટ્રાય કરીશું ગાઈસ. એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. એન્ડ ચાલો હવે જોઈએ. કંઈ લેવું નથી તો રીત લેવું શું છે? વેનીલા મિલ્કશેક. ઓકે તો ચાલો હવે અમે અહીંથી જશું શોપિંગ માટે. તમને બધાને બતાવીશ. બી કન્ટિન્યુ રહેજો. તો અત્યારે અમે ડ્રિંક કરી લીધું છે અને હવે અમે જઈએ છીએ અહીંયાની જે ફેમસ છે મીના બજાર ત્યાં શોપિંગ માટે. સારું. અને શોપિંગમાં એવું છે કે મેં કાલે ગઈ હતી ને તો કાલે થોડું ઘણું લઈ લીધું શોપિંગમાં બટ આજે થોડું ઘણું છે. એન્ડ અડધી ચોકલેટ તો છે ને જુનાગઢ મારી એક ફ્રેન્ડની બેન જાતી હતી ને તો એના સાથે મેં જુનાગઢ મોકલાવી દીધી હતી ચોકલેટ લેવાની છે બટ એટલી બધી નથી, થોડીક છે. તું શું બોલીશ? અને રાજુએ આજ મને બહુ મસ્ત ગિફ્ટ આપ્યું જે રૂમે પડ્યું છે. હું તમને પછી બતાવીશ થોડુંક રહીને, મતલબ કે ઘરે જઈશ ને ત્યારે બતાવીશ. બહુ એટલે બહુ જ મસ્ત હવે. બહુ જ મસ્ત ને પાછું કીધું નહીં ને એવી રીતે લઈને સરપ્રાઈઝ દીધું. સરપ્રાઈઝ. થેન્ક યુ સો મચ. વેલકમ. ચાલો તો હવે આપણે જઈએ. આમાંથી લેવું કાંઈ જોવી લે. મૂવી માટે કામ લેવું એ આવે છે. આવું લેતી જ બધા માટે. હા ટોપ આ લઈ લઉં કા અત્યારે કેમ કે ઇન્ડિયામાં ઓલરેડી ગરમી ચાલુ થઈ જાય તો આ ટોપ લઈ લઈએ તો તડકો ન લાગે ને. તડકો ન લાગે. આ બાજુ આ મસ્ત હતું ને. તમારે કોઈને પર્સ આ પર્સનું સેટ છે. એક મને ગમતું હતું હું અહીં પેલા આવી તો બોલ.
તારે લેવું કઈ? મારે છે વાર છે ઇન્ડિયા આવવાની. કેવું મસ્ત લાગે. છે? બાકી તો અત્યારે અમે આવ્યા છીએ રિયલ પિઝા. એનું શું નામ છે? શોપનું નામ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. હા, રિયલ ચીઝ સેન્ડવિચ, એ પણ જુનાગઢ વાળા. તો લાસ્ટમાં જતા જતા એમ થાય કે ચલો અહીં ખાતી જાઓ. તો હું ને રાજુ અહીંયા અત્યારે આવ્યા જ અને વેઇટ કરીએ છીએ. અમારી પાસે ટાઈમ એટલો ઓછો હોય ને કે વાત જ ના પૂછો. કે હવે અહીંથી જઈશ ને પાછું મારું બેગ પેક કરીશ એન્ડ પછી એરપોર્ટે પહોંચવાનું છે. તો ફાઇનલ અત્યારે હું ઇન્ડિયા આવું છું guys. તો હું થોડીક એક્સાઇટેડ છે. એમાં એવું છે કે હોળી આવે જ, તો મારા બેનના છોકરાની વાઇડ છે, તો આવવું જ પડે. તો એટલે હું અત્યારે આવું છું ઇન્ડિયા. ને અત્યારે થોડી ઘણી શોપિંગ કરવાની હતી તો એ થઈ ગઈ છે. ને ભૂખ લાગી તો જમી લઈશ. જે આઈનો છે ને અમે फाइनली टैक्सी आ चुकी है गाइस. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે એવું છે કે અમે શોપિંગ માટે ગયા હતા અને લેટ થઈ ગયો એટલે આવીને ડાયરેક્ટ રેડી થઈ ને સામાન થોડુંક પેક કરવાનું તો એ પેક કરી અને અત્યારે નીકળી ગયા છે. ટેક્સી આવી ગઈ એન્ડ રાજુ મને એરપોર્ટ સુધી મૂકવા આવશે. એન્ડ તમે બધા કહેતા હતા ને કે ઇન્ડિયાના વ્લોગ જોવા ગમે, ઇન્ડિયાના જ ગમે, તો અત્યારે હું ઇન્ડિયા જાઉં છું એન્ડ ઇન્ડિયાના વ્લોગ્સ આવશે. આઈ હોપ કે તમને બધાને ગમશે. અને ડેલી વ્લોગ કરવાની કોઈ કોશિશ કરી, કેમ કે અહીંયા જોબ હતી એટલે પોસિબલ નહોતું થતું. તો અત્યારે હોળી છે તો જાય છે આપણે ઇન્ડિયાના વ્લોગ આવશે. તમે બોલશો ભાઈ કઈ? હાય ગાઈસ, ફાઇનલી ઇન્ડિયા આવી છે. ને બીજું તો શું કહ્યું? શું કહું? હે નહીં, ભાઈ થોડા ઇમોશનલ થઈ ગયા. હવે જલ્દી એરપોર્ટે પહોંચી જાય આપણે. आसमानों पे उड़ाए आज मन वादा कोई अनकहा यारा तू है सुन रहा અને લગેજ ચેક કરી અને પછી થોડી વાર આપણે મળશું, કેમ કે લગેજ થોડું વધારે થઈ ગયું તો શૂટિંગ નહીં થાય કાંઈ. ફાઇનલી અત્યારે હું એરપોર્ટ ટર્મિનલ નંબર 1 પર પહોંચી ગઈ છું અત્યારે. ને અહીંનું આટલું મસ્ત છે ને, બધા સ્ટોર હું તમને બધાને બતાવું, બહુ મસ્ત છે. એન્ડ અહીંયા એરપોર્ટ બહુ મોટો છે. ત્યાંથી પેલા ટર્મિનલ નંબર 1 જ હતો, બટ ત્યાંથી મેટ્રોમાંથી અહીંયા આવું ને મારું લગેજ જેટલું હતું ને તો પછી કાંઈ સૂટ જ નહોતી. તો ચાલો તમને બધાને બતાવું. અહીંયા ગોલ્ડ જ્વેલરીની શોપ લાગે છે.
વાવ. ચોકલેટ્સ. ખજૂરમાં વેરાયટી તો છે. શું લઉં શું ના લઉં એ કંઈ સમજાતું નથી, કેમ કે અહીંયા ચોકલેટની શોપ હતી ને અમને કે ખજૂરની એવું બધું હતું, એન્ડ પરફ્યુમની, પછી ડ્રિંકની, એન્ડ ગોલ્ડ શોપ, ઇલેક્ટ્રોનિક. હવે ઇલેક્ટ્રોનિક શોપમાં તમને થોડું ઘણું દેખાડ્યું. સ્ટોર, શોપ તો નહીં, સ્ટોર છે અહીંયા. શોર્ટ આવે એવું લાગે છે ને. iPhone 15. iPhone 15 છે, iPhone 16. એપલ વોચ, એની શું પ્રાઇસ છે? $1,639 dirhams. Contact me tomorrow for sure, huh? iPhone 16 Pro. આ છે એનું એરપોર્ટ. સૌથી મોટું જો એરપોર્ટ હોય ને તો અહીંનું દુબઈનું. જો અહીંયા કેટલું મસ્ત મસ્ત છે, બધું બતાવું તો. પણ એની પ્રાઇસ એવી છે ને, જોઈએ તો એમ થાય કે લેવું કે ન લેવું, મૂકી દઉં. વાવ, કેટલું મસ્ત છે. શું જોવું શું ના જોવું. બુર્જ ખલીફા. વાવ, આની પ્રાઇસ જોવી છે. 130 dirhams. આ બહુ મસ્ત છે. ના ના ના, કેટલા મસ્ત છે. આની પ્રાઇસ 39 dirhams. પછી આને
55 dirhams. આ બહુ મસ્ત છે જો આ એવું નથી કે JBR બીચ ત્યાં આવે છે. हुआ मैडम आपका? હા I see. I'll tell you things you won't believe. Above the skies overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dawn. Live your life, live your dream. The next day.